તો ફ્રેન્ડ વિન્ડોઝ 7 ની અંદર આપણે પાછળના વિડીયોમાં જોયું કે માઇક્રોસોફ્ટ નોટપેડની અંદર શું હોય છે અને બેઝિક આપણે કોમ્પ્યુટર વિશે શીખ્યા કે ફાઇલ ક્રિએટ કરવાનું, એડિટિંગ કરવાનું, ફોર્મેટ કરવાનું, વેવ કરવાનું, આ બધા આપણા સામે બધા ઓપ્શનો છે, બરાબર છે. તો મેં તમને સમજાવ્યું કે આપણે કેવી રીતના ટાઈપિંગ કરવાનું, આ ટાઈપિંગ થયું પછી હું એડિટ કરીને કોપી કરું અને પછી ફરીથી હું એન્ટર મારું અને કંટ્રોલ વી પ્રેસ કરું તો એ ફાઇલ ફરીથી કોપી થઈને લખીને આવી જાય છે. પછી આપણે કોઈ પણ ટાઈપિંગ કરે છે આ રીતના ટાઈપિંગ કરતા એન્ટર મારી સાથે પેરેગ્રાફ લખીએ છીએ, બરાબર. કોઈ પણ આપણે લાઈન ડિલીટ કરવી હોય તો ત્યાં પકડીને આપણે કરી નાખીએ છીએ, ડિલીટ પર ક્લિક કરીએ અથવા તો બેક પેજ પર બટન દબાવી દઈએ છીએ તો ડિલીટ થઈ જાય છે. તો આવી રીતે એ બધી ફાઇલો મેં તમને નોટપેડ વિશે શીખવાડી. ફોર્મેટમાં વર્ડ આપણું ઓપ્શન એટલા માટે ઓન રાખીએ કેમ કે જે રીતના આપણે ઓન રાખીએ નહીં તો આપણે શું થશે કે આ બધી લાઈનો આગળ જતી રહેશે. એની માટે એક પેજમાં એક જ સ્ક્રીનમાં દેખાય એની માટે આપણે ફોર્મેટમાં જઈને વર્ડ ઓપ્શન ઓન કરી દઈએ છીએ એટલે ઓટોમેટિક લાઈન તૂટીને આગળની સાઈડ આવી જાય છે. તો આ જે છે આપણું નોટપેડનું શોર્ટકટનું કામ, બરાબર છે. હવે તમે જોઈ શકો છો કે આ નોટપેડની શોર્ટકટનું તમે સાથે સાથે તમને અલગ અલગ પ્રકારના ઓપ્શન્સ બતાવેલા તમને. ઓકે, તો બધા ઓપ્શન તમે જોઈ શકો છો. હવે હું અહીંથી એને ક્લોઝ કરી દઈશ. ક્લોઝ કરતાં પહેલાં મને સેવ કરવાનું કંઈ પણ ચેન્જ થશે તો આ રીતના પોતાની અંદર સેવ કરવાનું ઓપ્શન આપે છે. સ્ટાર્ટ મેનુમાં જશું તમે ખબર લેફ્ટ રેન્જના રાઈટ છે. આપણે હવે બીજું સોફ્ટવેર શીખવાનું છે MS માઇક્રોસોફ્ટ વર્ડ. તો MS વર્ડ આપણે લખીશું આ રીતના. ઓકે, તો એ નહીં આવે, આપણે ખાલી વર્ડ લખવાનું છે, AWOR વર્ડપેડ લખવાનું છે. આપણે વર્ડપેડ આપણે જોઈએ છીએ. ઓકે, તો વર્ડપેડ લખીશું આપણે. તો આપણી સામે એક સોફ્ટવેર ઓપન થઈ ગયું છે વર્ડપેડ. જેવું ક્લિક કરીશ તો નોટપેડ પછી થોડુંક એડવાન્સ છે એ આ વર્ડપેડ તમારી સામે ઓપ્શન છે, એક સોફ્ટવેર છે. તો તમે જોઈ શકો છો કે ઘણું બધું અંદર છે, થોડુંક ઓપ્શન નોટપેડ કરતાં વધારે. તો નોટપેડ જોશો તો નોટપેડની અંદર અને આની અંદર ઘણો બધો ફરક છે. નોટપેડની અંદર ખાલી તમે લખી શકો છો પણ અહીંયા ઘણી બધી ફીચર છે, જેમ કે પેરેગ્રાફની અંદર તમે લાઇનની અંદર કલર કરી શકો છો, તમે નવી નવી ડિઝાઇન પણ એન્ટર કરી શકો છો, સાથે પિક્ચર પણ એડ કરી શકો છો. ઓકે, તો ચલો આપણે હવે શરૂ કરીએ. તો કેટલીક તમને વિડીયો શરૂ કરતા પહેલા જાણકારી આપી દઉં છું મારા ચેનલ વિશે કે ગૂગલ પર તમે અથવા ગૂગલ પર જઈને તમે જીમેલમાં લોગિન કરી લો કોમ્પ્યુટરમાં અને આવી રીતે તમે અહીંયા આગળ જઈને તમે યુટ્યુબ ઓપન કરી લેશો તો તમને અહીંયા આગળ મારી ચેનલ શોધવા માટે અહીંયા આગળ ગુજરાતી કોમ્પ્યુટર ટ્રેનર જેવું તમે ટાઈપ કરશો તો તમને અહીંયા આગળ તમને મળી જશે. અહીંયા આગળ તમને જોશો લખીશ ગુજરાતી કોમ્પ્યુટર ટ્રેનર. આ રીતે તમારે ટાઈપ કરવાનું છે અને જેવું તમે એને સર્ચ કરશો અથવા એન્ટર મારશો તો તમને પહેલી મારી ચેનલ દેખાશે, બરાબર છે. એ ચેનલ પર તમે આ રીતના ક્લિક કરીને તમે આવી શકો છો, બરાબર છે. તો આ મારી ચેનલ છે, તમે જોઈ શકો છો. અને આ ચેનલની અંદર તમને ઘણું બધું શીખવા મળે છે. અને તમે મોબાઈલમાં ટાઈપ કરશો, યુટ્યુબ ઓપન કરવાનું છે તમારે. યુટ્યુબ ઓપન કરીને આ રીતના ગુજરાતી કોમ્પ્યુટર ટ્રેનર લખવાનું છે. જેવું તમે ટાઈપ કરીને સર્ચ કરશો તો તમને અહીં આગળ પર તમને આ રીતના
એપ્લિકેશનમાં તમને કોમ્પ્યુટરમાં મળી જશે, મતલબ કે આ તમને મળી જશે બરાબર છે. અહીંયા આવીને તમારે સબસ્ક્રાઇબ પર ક્લિક કરો જેથી મારા સપોર્ટ મળે, અને અહીંયા આગળ બેલ આઇકોન પર આવીને ઓલ પર ક્લિક કરો જેથી જેટલા પણ મેં નવા વિડીયો અપલોડ કરું તો તમને નવી પહેલી જાણકારી તમને વિડીયોની મળે અને તમારાથી વિડીયો મિસ ન થઈ જાય. તો ઓલ પર ક્લિક કરી દો. અહીંયા આગળ તમને ઘણી બધું તમને ચેનલની ઓકે પ્લેલિસ્ટ પર ક્લિક કરી છે. તમે જે સશો કોઈ મેં પ્લેલિસ્ટ ક્રિએટ કરેલી છે, જેમ જેમ મેં કન્ટિન્યુ કરતો જશે એમ તમને મળતું જશે બરાબર છે. અહીંયા આગળ તમે વિન્ડોઝ 7 વિશે બેઝિક્સ તમે શીખી શકશો. તો પહેલાં તમે વિન્ડોઝ બેઝિકથી શરૂઆત કરો ઓકે. જેને કોમ્પ્યુટર વિશે ખબર કશું શું છે, વિન્ડોઝ 7 શું છે, કોમ્પ્યુટર શું છે, તો તમે વિન્ડોઝ 7થી શરૂ કરો અને પછી વિન્ડોઝ સોફ્ટવેર તમે આ શરૂ કરો, વિન્ડોઝ ઓફિસ સોફ્ટવેર ઓકે. એનું પ્લેલિસ્ટ મેં ઓપન કરીને તમે જુઓ તો આ બંનેનું પૂરું થઈ જાય પછી તમે કંટ્રોલ પેનલ શીખો ઓકે. કંટ્રોલ પેનલ શીખ્યા પછી તમે વિન્ડોઝ ઓએસની કેવી રીતના ઇન્સ્ટોલ કરવાની એ બધું શીખો તો તમને મળશે. કેમ કે વધારે નોલેજ સબ સરખી રીતે તમે જોવું હોય તો તમે જોઈ શકો છો. બીજા બધા ઘણા બધા વિડીયોઝ અપલોડ કરતો રહીશ બરાબર છે. બીજી તમે જોઈ શકો છો કે આગળ ઘણી બધી પ્લેલિસ્ટ છે. તો હવે આપણે વિડીયોને શરૂ કરીએ. તો તમે આગળ જોઈ શકો છો કે માઇક્રોસોફ્ટ વર્ડ છે. હવે આ માઇક્રોસોફ્ટ વર્ડ કેમ બનાવવામાં આવ્યું છે રીઝન જોઈ લેજો. કે આ પહેલું એવું સોફ્ટવેર હતું જેની અંદર ફોન્ટના અલગ અલગ પ્રકારના એમાં પિક્ચર અને પેરેગ્રાફના પિક્ચર અને ઇન્સર્ટ કરવા માટે કેટલા પિક્ચરના પેજના અલગ ટાઈપના ઓપ્શન આપેલા, અને આના પરથી જ પછી એડવાન્સ બનાવવામાં આવ્યો માઇક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ, ડિફરન્ટ ટાઈપના સિસ્ટમની અંદર. આ બેઝિક ફાઇલ ક્રિએટ કરવામાં બેસ્ટમાં બેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમનો મતલબ કે તમે જોઈ શકો છો કે એનો ઉપયોગ કરવા માટેનો થાય છે. તો માઇક્રોસોફ્ટ કંપનીની વાત કરીએ, આપણે માઇક્રોસોફ્ટ સિસ્ટમની વાત કરીએ તો માઇક્રોસોફ્ટ વર્ડની અંદર પહેલાં હું કેટલુંક ટાઈપ કરી દઉં છું. હું આગળ ટાઈપિંગ કરી રહ્યો છું, વચ્ચે વચ્ચે સ્પેસ પણ આપી રહ્યો છું. હું કેટલીક લાઈનો એટલા માટે ટાઈપ કરું છું મેં ચાહતો તો મેં અહીંયા આગળ કોપી કરીને નવો પેરેગ્રાફ લખી શકત, પણ મેં ખુદ તમને ટાઈપિંગ કરીને બતાવું છું કે આવી રીતના ટાઈપિંગ કરું. ટાઈપિંગ કરતી ગઈ ધ્યાનથી જોશો કે જ્યારે હું એન્ટરમાં આવું છું તો કેટલું પેજથી બોથી થોડેક ઇંચ દૂર મારું ટાઈપિંગ શરૂ થાય છે. એ શા માટે? કેમ કે માઇક્રોસોફ્ટ કંપનીની અંદર જે આ સોફ્ટવેર જે બનાવેલું તારે એ પેજની સાઇઝ ડિફાઇન કરેલી છે, ધ્યાનથી જોઈ શકો છો. જેવું મેં કોમ્પ્યુટર સી લખું તો કેટલું આગળની જગ્યા સ્પેસ ખુલ્લી હોય છે. એને માટે તમને રૂલર સેટ કરવાનું છે. હું હોય છે એ સમજાવું છું. પહેલાં તો ટાઈપિંગ કરી લો ઓકે અને થોડુંક લખી લો. તો આ જે મેં લખી રહ્યો છું એક પ્રકારનો ઇમ્પોર્ટન્ટ એક ડિવાઇસ મેં જાણો છો એને કહેવાય છે કીબોર્ડ ઓકે. તો કીબોર્ડથી ટાઈપિંગ કરીને હું અહીંયા સેટ કરી રહ્યો છું બરાબર છે. હવે એ આગળ સીધું એક જ દિમાગમાં યાદ રાખશો તો વહેલું ઇઝી તમારું કામ થશે. પહેલું કંઈ પણ ચેન્જ કરો તો સિલેક્ટ કરો અને ચેન્જ કરો. ઉપર તમે જોઈ શકો છો કે પેલા બટનો આપેલા છે કેટલું ચેન્જ કર્યું છે. હવે આગળ પહેલાં અહીંયા ક્લિક કરીશું. એ જ ઓપ્શન છે જે આપણે નોટપેડમાં 5 મિનિટના વિડીયોમાં શીખી ગયા કે નોટપેડમાં ઓપન હોય છે, સેવ એસ હોય છે. તો પહેલાં આપણે આ જે લખેલું છે એને સેવ કરી દઈએ. તો સેવ એસ પર જઈને મેં લોકેશન ચેક કરીશ મને કઈ જગ્યાએ સેવ કર્યો છે અને ફાઇલનું હું નામ આપીશ. તો હું ફાઇલનું નામ આપું છું અને તમે જોઈ શકશો કે અહીંયા આગળ RTF નામનું ફાઇલનું ટાઈપ છે ઓકે. RTF.txt નહીં અને એને સેવ કરી દીધું. સેવ થઈ ગયા બાદ અહીંયા આગળ તમે ધ્યાનથી જોઈ શકશો કે અહીં આગળ એક નવું ઓપ્શન તમે સેવ એસ પર જે મેં ક્રિએટ કર્યું RTF નામનું છે ઓકે. તમે ટેક્સ્ટ ડોક્યુમેન્ટ મતલબ તમે નોટપેડમાં કરવા માંગો તો તમે ટેક્સ્ટ ડોક્યુમેન્ટ સિલેક્ટ કરશો તો નોટપેડમાં આવી જશે. પણ તમે RTFમાં જ રહેવા દો કારણ કે માઇક્રોસોફ્ટ વર્ડ જે છે એ RTF ફોર્મેટમાં તમે જોઈ શકો છો. હવે અહીંયા પેજ સેટઅપ બધી ઘણી બધી તમને ઓપ્શન્સ છે. સેન્ડ ઈમેલ ઈમેલ પણ કરી શકો છો, પણ અત્યારે એનો કોઈ મતલબ નહીં કેમ કે થોડોક એની માટે વન નોટ સોફ્ટવેર જોઈએ અને બીજી વસ્તુ કે આઉટલુક સોફ્ટવેર જોઈએ સોરી.
તો એ અગર ઓપન કરીશું, તમને ખબર છે કે ઓપન એટલે હું કે આપણે કોઈ ફાઇલ બનાવેલી હોય પહેલાથી જ અને ફાઇલ ઓપન કરવી હોય તે ફાઇલ આપણે ઓપન કરી શકીએ છીએ આગળથી. ઓકે, તે તમને સમજાવેલું હતું. હવે હું લાર્જ કરીશ અને તમને સમજાવીશ કે દેખી શકો છો ટેક્સ્ટ ડોક્યુમેન્ટ કેવું દેખાય છે. આપણું વર્ડની ફાઇલ છે, માઇક્રોસોફ્ટ વર્ડ, અને આ તમે જોઈ શકો છો કે ટેક્સ્ટ પર નોટપેડની ફાઇલ છે, દેખી શકો છો. તો વર્ડપેડની ફાઇલ કેટલી અલગ દેખાય છે અને ટેક્સ્ટ ડોક્યુમેન્ટની ફાઇલ કેટલી દેખાય છે જોઈ શકીએ. આ હોમ ઓપ્શન છે આપણો. હવે અહીંયા આગળ નાના ઓપ્શન મિની ટૂલ બાર કહી શકો છો. ઓકે, અને અગર નામ આપણું આપેલું તો નવી ફાઇલો બતાવે છે. અહીં ડાયરેક્ટ સેવ કરી લઈશ, મને ઘરે સેવ કરવાની જરૂર નથી. ઓકે, તો આ એક નાના ટૂલ છે. અહીંયા હોમ પર ક્લિક કરીશ. હવે ધ્યાનથી જોશો કે અહીંયા આગળ ડાયરેક્ટલી ક્લિક હું કરું તો સેવ ડાયરેક્ટલી પણ થઈ જશે, અને સાથે સાથે અહીંયા આગળ તમારે ઘરે સેવ પર જવાનું. હવે અન્ડુ તમે રિવર્સ કરી શકો, તમારા કામની અંદર પાછળ હટાવી શકો છો કે કોઈ પ્રકારનો પ્રોબ્લેમ થઈ ગયો તો તમે કંટ્રોલ ઝેડ કરીને અહીંથી હટાવી શકો છો, અથવા રીડું કહો તો પાછું લાવી શકો છો. તો એક પ્રકારનું રેકોર્ડ રાખે છે. આ ઓપ્શન આપણા નોટપેડમાં નહોતા. ઓકે, તો એક નવું ફીચર એડ કર્યું, નવું વર્ડપેડ નામનું એક સોફ્ટવેર માઇક્રોસોફ્ટ કંપનીએ બનાવ્યું. પેસ્ટ કરી રહ્યો છું કારણ કે અહીંયા આગળ મેં કોપી કરેલું છે. ઓકે, અહીંયાથી એક લાઇનને હટાવી દીધી, પાછળ હું એક્શન રિવર્સ કરી લીધું, બરાબર છે. જે રિવર્સ કરવાથી શું થાય છે કે તમે કોઈ પણ ચેન્જ કરો તો તમે રિવર્સ કરી શકો. અહીંથી સિલેક્ટ કરી આ લાઇનને મેં કોપી કરી, તમે સમજાય કે કોપી પેસ્ટ હોય છે. પાછળના વિડીયોની અંદર તમે જોઈ લેજો, નોટપેડનો વિડીયો, નોટપેડનું બેઝિક સમજાયું છે. ઓકે, હવે એને કહે છે રોલર. ઓકે, તો રોલરનું કામ હોય છે કે એ જ લાઇનની એ જ પેજની અંદર એ જ સિસ્ટમની અંદર તમારું અહીંયા આગળ વાત થશે, તમારો ડેટા એન્ટર થશે. આ જે છે એ મારો ડેટા એન્ટર થઈ રહ્યો છે. અહીંયા આગળ કંઈ પણ ઇન્ફોર્મેશન તમે લખો છો, કંઈ પણ તમે પેરેગ્રાફ લખો છો, એ રોલરની જેટલી સાઇઝ આપેલી છે, તમે સેટ કરેલ છે, એ જ તમે બતાવશે અહીંયા આગળ. ઓકે, તો અહીંયા આગળ બેઝિકલી તમે જોઈ શકો છો કે અહીંયા પેસ્ટ કરી રહ્યો છો, કંટ્રોલ વી દબાવીને, કંટ્રોલ વી, તો કોપી કરી કંટ્રોલ સી થી અને કંટ્રોલ વી થી પેસ્ટ કરી. હવે અહીંથી સાઇઝ ચેન્જ કરતી જોઈ શકો, સાઇઝ થોડી વધી ગઈ. અહીંયા આગળ પેસ્ટ છે થોડી સાઇઝ. ઓકે, અહીંયા ચેન્જ કરવાથી પણ થોડીક ચેન્જ નહીં થાય. ઓકે, કહો તમે કરી શકો છો, પણ અત્યારે હું ચેન્જ નહીં કરું. ઓકે, તો આ રૂલર શું હોય છે કે રૂલર તમારા પેજની સાઇઝની ડિફાઇન કરેલું છે, કેટલા એજ સુધી તમે લખશો જોઈ શકો છો અહીંયા. ઓકે, તો આ તમારું રૂલર જે છે બાય ઇંચ પણ રાખી શકો છો, બાય સેન્ટીમીટર પણ રાખી શકો છો. ઓકે, હવે અહીંયા આપણે હોમ ઓપ્શનની અંદર ફોન્ટનો ઓપ્શનનો ઉપયોગ કરીશું. પહેલાં તો આપણે ક્લિપબોર્ડ જોઈ લઈએ, કટ કરી લીધું અને આગળ પેસ્ટ કરીશ તો આ લાઇનને કટ કરીને અહીંથી પેસ્ટ કરી લીધું, અહીંથી પણ કરી શકો છો, કંટ્રોલ વી પણ કરી શકો છો. અને પેસ્ટ ફિશિયલ જે છે એ એક નવું ટાઈપનું ફીચર છે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર. કોઈ પણ આરટીએફની અંદર ફાઇલ તમે સેટ કરી શકો છો, બરાબર. હવે એક ફોન્ટ નામની એક પેરેગ્રાફની અંદર ડોક્યુમેન્ટ સિલેક્ટ કરીશ. હવે મને ઈચ્છું છે કે મારે ચેન્જ કરવું છે આ શબ્દને, કંઈ નવી ડિઝાઇન આપી છે, તો હું કેવી રીતે કરીશ? તો હું અહીંથી સિલેક્ટ કરીશ એક લાઇનને, અને અહીંયા તમે જોઈ શકો છો કે આ ચેન્જ થાય છે. જ્યારે માઇક્રોસોફ્ટના નોટપેડ સોફ્ટવેરની અંદર એક શબ્દ ચેન્જ કરતા સ્વરૂપ આખું ચેન્જ થઈ ગયું. જ્યારે અહીંયા આગળ કસ્ટમ ટાઈપનું આપણને સવલત આપે છે કે એક જ જે સિલેક્ટ કોઈ ચેન્જ થશે. બોલ્ડ કહો તો બોલ્ડ કરી શકો છો અહીંયા આગળ. ઓકે, અથવા તમે સિમ્પલ રાખો, સિમ્પલ પણ કરી શકો છો, બરાબર છે. એ તમારી જેવી ઈચ્છા હોય. પહેલાં એરિયલ લઈ લઈશ અને હટાવી લઈશ. સિમ્પલ કરો, સિમ્પલ. જેટલું સિલેક્ટ કરશો એટલું તમારે અહીંયા આગળ ઇફેક્ટ આપશે. આવી રીતે કસ્ટમ કામ આપણે વર્ડપેડથી શરૂ થાય છે. પછી માઇક્રોસોફ્ટ વર્ડ એક્સેલમાં શરૂ થાય છે. તમે સિલેક્ટ કરો અને ચેન્જ કરો. ઓકે, તમારે જે રીતે સિલેક્ટ કર્યા વગર થાય નહીં. ઓકે, તો હવે સિલેક્ટ કર્યા પછી મેં ઈચ્છું છું કે કંઈક ડિઝાઇન ચેન્જ કરવો આ શબ્દની, તો ડિઝાઇન તમે ચેન્જ કરી શકો છો. ઓકે, જ્યારે નોટપેડમાં એક પણ સેટ ચેન્જ કરતા આખું બધું ચેન્જ થઈ જતું, પણ આમાં એવું નથી. હવે થોડુંક આઈ પર નવો સિસ્ટમ આવે છે, એને જોઈ શકો તમે થોડુંક ઇટાલિક કરી શકો છો. ઓકે, આ નોટપેડમાં પણ છે. ઓકે, તો અહીં આગળ અંડરલાઇન તમે કરી શકો છો, બરાબર. અંડરલાઇન માટે છે એવું લખેલું છે. ઓકે, તો જે સિલેક્ટ કરશો એ જ થશે. ઓકે, તો આવી અંડરલાઇન તમે જોઈ શકો છો. આ નોટપેડમાં સિસ્ટમ નથી. ઓકે, હવે તમે જોઈ શકો છો કે નોટપેડમાં આપણે જાણી ગયા કે સિલેક્ટ કરતેલા થોડુંક ચેન્જ કરતેલા તો બધું ચેન્જ. આ જે છે ઓપ્શન, આની જગ્યાએ આપણે બેક સ્પેસ યુઝ કરીએ છીએ, વધારે આ ઓપ્શનનો યુઝ નહીં કરતા. ઓકે, હવે આપણે નેટવર્કમાં યા કોમ્પ્યુટરમાં કોઈ પણ જગ્યાએથી કોઈ પણ
સેટઅપ કર્યો છે, અથવા તો કોઈ પણ આપણે નોટપેડમાં લખીએ ચેન્જ કરીએ છીએ તો આખી બધી જગ્યાએના શબ્દ ચેન્જ થઈ જતા, બધું જ આપણું ચેન્જ થઈ જતું. આમાં એવું કશું નહીં. હવે બીજો નેક્સ્ટ ઓપ્શન છે કે કોઈ અક્ષરને એના અંડર સ્ક્વેર રૂટમાં રાખવું હોય, એના સ્ક્વેરમાં રાખવું હોય તો તમે સેટ કરી શકો છો. જોઈ શકો છો કે અંડર સ્ક્વેર રૂટમાં આવ્યું છે સ્ક્વેર. તો આવું કેવી રીતે તમને ખબર નહીં પડે, થોડુંક મારે એને મેથમાં સમજાવીશું તમને. આ રીતે તમે લખી શકો છો, બરાબર છે, આવી રીતે. તો હું એન્ટર મારું છું અને મેં જરા પહેલાં આ હટેલું અંડરલાઈન હટેલું છું. હવે અહીંયા આગળ 5 લખ્યા અને 6 લખ્યા. 6 ને મારે 5ના રૂટમાં લખવું છે. મારે પહેલાં હું મોટો કરેલા હોય તો મોટું કરી શકો છો, નાનું કરી શકો છો. કોઈ પણ મેં માની ચાલો કે મને એને મોટું કરવું છે તો અહીંથી આવી રીતના હું મોટું કરી શકું છું, નાનું કરી શકું છું, બરાબર છે. અને ડાયરેક્ટ સાઇઝ પણ કરી શકું છું. તો અહીંયા આગળ 5ના રૂટની અંદર 6 લખવા છે મારે, તો 5ના રૂટમાં 6 લખ્યું છું. તો 6 હું સિલેક્ટ કરીશ અને આ સ્ક્વેર રૂટ જોઈ શકો છો, સિલેક્ટ કરી તો મેં 5ના રૂટના 6 આવી ગયા. તો આવી રીતે તમે ક્રિએટ કરી શકો છો. આ એક્સ્ટ્રા વન ટાઈપ ઓફ ફીચર આપેલું છે માઇક્રોસોફ્ટ વર્ડપેડ તરફથી. ઓકે, કેમ કે આ એક રૂટ ડિવાઇસ સિસ્ટમ, મતલબ કે બહુ હાઈ લેવલનું થોડું સિસ્ટમ તમે જોઈ શકો છો. ઓકે, હવે નોટપેડથી બેસ્ટ ઓપ્શનો આવી રીતના મળે છે. એને વધારે આપણે હાઈ લેવલનું કંઈક એડિટિંગ કરવું હોય, સેટઅપ કરવું હોય તમે કરી શકો છો. અને આનાથી બેસ્ટ છે માઇક્રોસોફ્ટ વર્ડ. ઓકે, હવે મને ટેક્સ્ટની પાછળ કલર કરવો તો કલર કરી શકો, જોઈ શકો છો. સિલેક્ટ કરો અને કલર કરો. ઓકે, તો એ તમારી માટે આ સિસ્ટમ આપેલી છે. અહીંયા આગળ દેખી શકો છો કે માઇક્રોસોફ્ટ વર્ડપેડની અંદર સિલેક્ટ કરો કોઈ પણ ટેક્સ્ટ એટલે કે લાઇનને સિલેક્ટ કરો અને તો જ તમારી ઇફેક્ટ આવશે, નહીં તો આવે નહીં. ઓકે, આ રીતના જોવાનું. ઓકે, સિલેક્ટ કરી મેં ફરીથી બતાવું છું. મેં ઈચ્છું છું કે આની પાછળ કલર લખું. આ રીતે સિલેક્ટ કરો અને હું કલરને ટેક્સ્ટને ચેન્જ કરું છું. હવે આપણે જે લખ્યું છે એ વર્ડને ચેન્જ કરવાનું છે. તો મોર કલર પર કરશો તો વધારે કલર મળશે, એનાથી વધારે કલર જો તમે તમારાથી ચેન્જ કરી શકો, મિક્સ કરીને તમે બનાવી શકો છો, બરાબર છે. તો મિક્સ કરીને પણ તમે તમારીથી કલર વધારે ઘટાડી સેટઅપ કરી શકો છો. આ રીતના તમારા કોમ્પ્યુટરની અંદર તમે જોઈ શકો છો આ રીતના સેટઅપ થાય છે, બરાબર છે. હવે હજુ હું સિલેક્ટ કરીને બીજું તમે ફીચર અને બેઝિકમાં સમજાવું છું. આ રીતે સિલેક્ટ કરી અને કોપી કરીને હું અહીંયા પેસ્ટ કરી દઉં છું, બરાબર છે. હવે હું એને થોડુંક મોટું કરીશ, બરાબર છે. આ મોટું કરી મેં સાઇઝ મને 18ની બતાવે છે આગળ. હવે મારે એને વચ્ચે લખાવું, વચ્ચે લઈ જવું, સેન્ટર લાઇનમાં લખવું છે. તો હવે પેરેગ્રાફમાં આવો અને આગળ ક્લિક કરશો તો આગળ વચ્ચે આવી ગયું, બરાબર છે. આવી રીતે તમારી મેઇન હેડલાઇન ટાઈપની ટોપિક રાઇટ સાઇડ તમે કરી શકો છો, ડિપેન્ડ છે તમારી ઉપર. અને એના ઓરિજિનલ ફોર્મમાં આવતા તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો કે એ આગળ મેં વચ્ચે લગાવી શકો છો. તમારે પોતાથી કસ્ટમાઇઝ કરીને આ રીતના ચેન્જ કરવું તો ચેન્જ કરી શકો છો. આ રીતના આ પેરેગ્રાફ માટે છે. ઓકે, આ પેરેગ્રાફ માટે. હવે આ જે છે નંબર લાઇન માટે છે. મેં વર્ડપેડમાં માઇક્રોસોફ્ટ વર્ડપેડમાં અને વધારે ડિટેલમાં સમજાવીશ. અત્યારે તમને સિમ્પલ સમજાવું છું. એક લાઇન મેં કોપી કરી લીધી, બરાબર. Ctrl+C બટન દબાવ્યું અને Ctrl+V બટન દબાવીને હું કોપી કરેલું પેસ્ટ કરી રહ્યો છું અહીંયા આગળ. ઓકે, આખા બધાને હું સિલેક્ટ કરી લઉં છું. ઓકે, સિલેક્ટ કરીને હું અહીંયા આગળ નંબર જે છે એ પર જોઈ શકું છું કે મેં ઓટોમેટિક જ હું નંબર લખી શકું છું, બરાબર છે. ઓટોમેટિક નંબર મારાથી ટાઈમ પણ બચે. આ જ્યારે હું એન્ટર મારતો જઈશ તો એ નંબર ઓટોમેટિક થતા જશે. તો તમે જોઈ શકો છો કે એ લાઇન જે છે એ ઓટોમેટિકલી નંબર 1 2 3 4 લઈ શકો, ABC પણ લખી શકો છો. ડિપેન્ડ તમારા ઉપર તમે કેવી રીતના કરવા માંગો છો. ઓકે, તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે હું સિલેક્ટ કરી રહ્યો છું અને પાછું ઉપરથી મેં તમને શું છે તો તમે જોઈ શકો છો કે જેવી હું ઉપર અહીંયા તમને ખબર નહીં પડતી કે આપણે એન્ટર મારીને નવી લાઈન ઓપન કરી. અહીંયા તમને ખબર પડશે પેરેગ્રાફની અંદર કે એક લાઇનની વચ્ચે બીજી લાઇન જ્યારે શરૂ થાય છે તો એની વચ્ચે જે ગેપ હોય છે એ કેટલી મોટી રાખવી છે, ઓછી રાખવી છે. એનાથી એવું થાય છે કે તમારા પેરેગ્રાફની અંદર તમે સેટ કરી શકો છો. ઓકે, તો બેઝિકલી એક લાઇનથી બીજી લાઇન શરૂ થાય ત્યારે એ શરૂ થતી લાઇનની વચ્ચે અલગ અલગ પ્રકારની જે સાઇઝ છે, કેટલા સ્પેસ છે તમે જોઈ શકો છો. તો એને સેટ કરવા માટે આ થાય છે. તો
તમે જોઈ શકો છો કે આ રીતે તમે સેટઅપ કરી શકો, વધારે કરી શકો, ઓછું કરી શકો છો. તો આ તમારું પેરેગ્રાફ આવી રીતના બહુ વધારે લાગે કે સ્પેસ છે તો તમે ઓછી કરી શકો છો, ઓછી છે તો વધારી શકો છો. હવે નવું સિસ્ટમ આવી છે માઇક્રોસોફ્ટ વર્ડ, થી આપણે શરૂ સમજીએ તો ઇન્સર્ટ ઓપ્શન આવ્યો છે. એની અંદર તમને ઇન્સર્ટમાં આટલો જ ઓપ્શન જોવા મળશે અને આપણે પિક્ચર એડ કરીએ છીએ આગળથી. મેં સિલેક્ટ કરેલું પિક્ચર આગળથી, તો એમાં પિક્ચર અહીંથી અલગ બીજી પણ લોકેશનમાં તમે રાખી હોય તમે સેટ કરી શકો છો. પણ હું અહીંથી સિલેક્ટ કર્યું અને અહીંયા આગળથી એ પિક્ચરને મેં સિલેક્ટ કરીને તમે જોઈ શકો છો કે અહીંયા આગળ બધા પિક્ચર તમે જોઈ શકો છો. તો આ પિક્ચરનું અહીંથી આ રીતના સ્ક્રોલ કરીને પરફેક્ટ સેટ કરીશ આ રીતના. ઓકે, તો અહીંથી હું તમે જોઈ શકો છો કે એ પિક્ચર જે છે સેટ થઈ રહ્યું છે અહીંયા આગળ. હવે હું એની આગળ પેન્ટ એક નવો સોફ્ટવેર છે ત્યાં પેન્ટિંગ કરી શકો છો. બધાને ખબર છે કે પેન્ટ હોય છે અને એ રીતે પેન્ટિંગ વગેરે કામ એને હું પછી ડિસ્કસ કરીશ, પછી સમજાવીશ. ઓકે, પણ અત્યારે તમે જોઈ શકો છો કે હું આપણે પેન્ટ થઈ ગયું પણ આગળ આપણો ફોટો પાછો લઈએ, રિવર્સ કરીએ આપણે અનડુ કરી. તો આ પિક્ચર છે. હવે આ પિક્ચરની અંદર ટાઈમ એન્ડ ડેટ તમે સેટઅપ કરી શકો છો અથવા તમે બીજી જગ્યાએ તમે ટાઈમ ડેટ એન્ટર કરી શકો છો, બરાબર છે. અને રેડીમેડ તમે જોઈ શકો છો ટાઈમની ડેટ એન્ટર કરી શકો છો. ઇન્સર્ટ ઓબ્જેક્ટ છે, આ એક પ્રકારનો ઓબ્જેક્ટ તમે જે ક્રિએટ કરેલો હોય તે નવા ટાઈપની ફાઇલ વગેરે છે એ તો હું પછી સમજીશ જ્યારે ઓબ્જેક્ટ નવા ક્રિએટ કરું માઇક્રોસોફ્ટ વર્ડમાં સમજીશ. ફાઇન્ડ, રિપ્લેસ અને સિલેક્ટ ઓલા બધું તમે સમજેલું છે નોટપેડની અંદર. ઓકે, કે નોટપેડનો સોફ્ટવેર તમને વિડીયો જોયો હશે તો તમને ખબર પડશે બેઝિકલી. તો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ ફાઇન્ડ પર હું ક્લિક કરીશ અને ફાઇન્ડની અંદર તમે જોઈ શકશો કે અહીંયા આગળ ઘણું બધું તમને ઓપ્શન છે. તો એ ફાઇન્ડ મતલબ કે પેલા શબ્દને સિલેક્ટ કરી લો અને એ શબ્દને જેટલા પણ મેચ થતા શબ્દ છે તમને બધા બતાવશે. કોમ્પ્યુટર શોધી લેશે કે કેટલા શબ્દ છે અને એ શબ્દને એક જ સેકન્ડમાં મારે બદલાઈ નાખવો છે કે કોમ્પ્યુટર જ્યાં લખેલું છે ત્યાં આગળ કંઈક નવો શબ્દ લખીને આવી જાય તો એ શબ્દની જગ્યાએ નવો શબ્દ બદલીને નવો રિપ્લેસ કરી શકું છું. ઓકે, તો આ રિપ્લેસ ઓલ પર તો નવું નામ આવી ગયું, તો કોમ્પ્યુટર જગ્યાએ મશીન નામનો શબ્દ આવી ગયો. ઓકે, તો આવી રીતે તમે એક જ વારમાં તમે શું ચેન્જ કરી શકો છો, જોઈ શકો છો. તમે અહીંયા આગળથી તમે ઝૂમ ઇન ઝૂમ આઉટ કરી શકો છો. અહીંથી આપણે હેલ્પ વગેરે છે તમે જોઈ શકો છો. અહીંયા આગળ તમારું જે પેજ છે અપ ડાઉન કરીને તમે ચેન્જ કરી શકો છો. રીતના રૂલર આવે છે, જેમ જેમ એન્ટર કરીશ તો પેજ બ્રેક થતું નથી. તો આવું જે સિસ્ટમ જે હોય છે તમે જોઈ શકો છો કે આ માઇક્રોસોફ્ટ વર્ડપેડ છે આગળ. ઓકે, આનાથી એડવાન્સ જે આવશે એ માઇક્રોસોફ્ટ વર્ડ આવશે, એમએસ વર્ડ જે એમાં છે એ ઓફિસ સોફ્ટવેરમાં આવશે. તો આપણે એને ઇન્સ્ટોલ કરતા શીખશું પહેલાં. એના આગળ તમે જોઈ શકો છો કે આ રૂલર છે જે ફિક્સ છે, એ આગળ થોડું ચેન્જ કરી શકો છો તમે. ઓકે, આ રીતે ચેન્જ કરી શકો છો, ડિપેન્ડ છે તમારો પર કેવી રીતે તમે પેરેગ્રાફ અહીંયા આગળ તમે રીતના ચેન્જ કરી શકો છો. હવે માઇક્રોસોફ્ટ વર્ડપેડની અંદર તમને બધું ખબર પડી ગઈ કે માઇક્રોસોફ્ટ વર્ડપેડના ઉપયોગ કીધા આપણે કમ્પ્લીટલી આગળ તમને ખબર છે કે ઝૂમ ઇન ઝૂમ આઉટ 100% પેજ થઈ જશે તમારું અને રૂલર હટાતો રૂલર હટાવી શકો છો. આ રીતના આગળ તમે સ્ટેટસ બાર હટાવી શકો છો, આગળ સ્ટેટસ. ઓકે, બાકી બીજું તમે વર્ડપેડ તમે સમજાવી દેલું છે કે શું છે વર્ડપેડ નોટપેડમાં કે વર્ડપેડથી ઓપ્શન હટાવી દઈએ તો જે લાઈન આપણે લખેલી છે એ સીધી લાઈન જતી જ રહેશે, પણ એને એક પેજ પ્રમાણે લખવું છે કે એક્ઝેક્ટલી સ્ક્રીનમાં રહે અને કન્ટેન્ટ આગળ થાય તે વર્ડપેડ આપણે ઓન કરીએ છીએ. અને આનું હું તમે જોઈ શકો છો કે એવી રીતના જવા તો પછી હું તમને સમજીશ એક્ઝેક્ટલી જ્યારે માઇક્રોસોફ્ટ વર્ડ આવશે ત્યારે. તો હવે માઇક્રોસોફ્ટ વર્ડપેડ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે તમારી સામે. હવે તમે જોઈ શકો છો કે એ જે ઓપ્શન છે એ મારા રૂલર માટે છે. ઓકે, રૂલરમાં જ્યારે માઇક્રોસોફ્ટ વર્ડ સમજે ત્યારે રૂલર બહુ વધારે ધ્યાનથી સમજે. તો એ આગળ તમે ઇંચમાં સેન્ટીમીટર ઓપ્શનનો ઉપયોગ કરી શકો છો. હવે આગળ બધા ઓપ્શન તમે ખબર પડી કે તમને. ઓકે, હવે નવા વિડીયોની અંદર માઇક્રોસોફ્ટ વર્ડ આપણે ઇન્સ્ટોલ કરતા શીખશું અને માઇક્રોસોફ્ટ વર્ડ કેવી રીતના ઉપયોગ કરવામાં આવે છે, શા માટે ઉપયોગ કરવામાં આવે છે. કેમ કે હવે માઇક્રોસોફ્ટ વર્ડપેડ પછી માઇક્રોસોફ્ટ કંપનીએ નવું ઓપરેટિંગ સિસ્ટમની અંદર કામ કરવા માટે, ઓફિસ માટે કામ કરવા માટે નવું સોફ્ટવેર બનાવ્યું છે.
એને કહેવામાં આવે છે માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ. ઓકે, તો આનાથી તમારો થઈ શકે છે કે નવા ઓફિસના જે નવા બનતા ડોક્યુમેન્ટ કેવી રીતે બનાવવામાં આવે છે, કેવી રીતના ક્રિએટ કરવામાં આવે છે, એ સોફ્ટવેર વિશે હું તમને સમજાવીશ. ઓકે, તો આમ તો તમે જોઈ શકો છો કે ઇન્સ્ટોલ તો કર્યું છે, પણ હું ફરીથી તમને ઇન્સ્ટોલ કરીને બતાવીશ. તો માઇક્રોસોફ્ટ એમએસ વર્ડ કેવી રીતે ઇન્સ્ટોલ કરવામાં આવે છે એ સમજાવીશ. પછી હું તમને માઇક્રોસોફ્ટ એક્સેલ સમજાવીશ. ત્યારબાદ આપણે બધું ઓર એડવાન્સમાં શીખીશું. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો બંનેમાં ફરક છે. નોટપેડની ફાઇલ અલગ દેખાય છે અને માઇક્રોસોફ્ટ વર્ડપેડની ફાઇલ અલગ દેખાય છે. આ શીખી શકો છો માઇક્રોસોફ્ટ વર્ડપેડની ફાઇલ છે. ઓકે, તો આવી રીતે તમે ડિલીટ કરશો તો આ સિસ્ટમ જે છે રિસાયકલ ડાયરેક્ટ ડિલીટ નહીં થવા દે, એ પોતાની અંદર સ્ટોર કરી લેશે. એ પણ તમને સમજાયેલું છે. તો નવા વિડીયો મળશું. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, બેલ આઇકોન પર ક્લિક કરવાનું ના ભૂલો. અને કોઈ પણ પ્રશ્ન તમે કમેન્ટ કરો, 24 કલાકમાં કોશિશ કરીશ, ટ્રાય કરીશ. તો થેન્ક યુ, હેવ નાઇસ ડે. નેક્સ્ટ ટાઈમ હવે આપણે શું માઇક્રોસોફ્ટ એમએસ વર્ડ, એમએસ ઓફિસ જેને કહેવામાં આવે છે, જે બેઝિક બધા